ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો હાથફેરો, કિંમતી આભૂષણોની ચોરી। ભરૂચ શહેરના મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરને ગતરાત્રિએ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો। મંદિરના પૂજારી પાસેથી મળતી માહિતી અનુસાર ચોર ટોળકી ભગવાન પર બિરાજમાન ચાંદીના નાગ, મુકુટ, છત્ર તેમજ દાનપેટી સહિતના કિંમતી આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગઈ છે। વહેલી સવારે ચોરીની જાણ થતાં જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરી છે। હું શક્તિનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરું છું। મારું નામ નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી છે। આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ। ચોરીમાં મુકટ ગયા, છત્ર ગયું, ગલ્લા ચોરાઈ ગયા। હવે કલયુગની અંદર ભગવાનને પણ છોડતા નથી।